પાછળથી આહિરનો દીકરો કહી દી બેન દીકરીઓને ખોટી મિત્રો તો તમે કીર્તિ પટેલને ઓળખતા જ હશો કે જેમનો ખજૂરભાઈ સાથે હમણાં વિવાદ હાલે છે। આ વિવાદમાં મિત્રો ખજૂરભાઈને સપોર્ટમાં લાલભાઈ આહિર આવ્યા અને તેમણે કીર્તિ પટેલ વિરુદ્ધ ઘણા બધા વિડીયો અપલોડ કર્યા અને તેમના વિશે ઘણું બધું કહ્યું। તો મિત્રો એમનો વળતા જવાબ આપવા માટે કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી અને તેમણે લાલભાઈ વિશે ઘણું બધું કહ્યું અને તેમને મા બેનની ગારો આપી અને ન બોલવાના શબ્દો બોલ્યા। જુઓ આ વિડીયોમાં। એકવાર તારું આ પિત્તળિયું હોનું તો બતાય બધાને। હે વસડીના કઈ કામ ધંધો તો છે ને લુખા તારી પાએ આ કીર્તિ પટેલ નું માંડ આવ્યું તે તો હાલો હાલો થોડો કમાઈ જે આપ્યો આ ભંગારભાઈ જે આપે લાવો 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 તારા મન દે તને હે તારા નામ પાછળથી આહિરનો દીકરો કહી દી બેન દીકરીઓને ખોટી રીતના હા મેં તમારો ચાડો કર્યો હોય ને તો તમારે હોવાર કરવાનો હોય પણ વગર કારણોસર મારી મેટર આની જોડે છે। હું તને એમ કહું છું તાર સાથ અપાય ના નથી તારે તારા ભંગારને સાથ અપાય એમાંય ના નથી લંડ ફકીર પણ સાથ એવી રીતના અપાય। મારા મત પ્રમાણે મિત્રો કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં આવા લાઈવ થઈ અને ગારો ન બોલવી જોઈએ કેમ કે જે બે વ્યક્તિ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય એ વિવાદમાં બંને પક્ષ સામે ગાળો બોલે તો તેનાથી તેમને તો કંઈ નથી પણ તેમના ફોલોવર ઉપર અસર થાય છે અને આ એક સમાજ માટે દૂષણ છે। અને તમને ખબર હશે કે સોશિયલ મીડિયા ઘણા બધા લોકો જોતા હોય છે એમાં આપણી બેનો દીકરીઓ પણ જોતી હોય છે અને છોકરા પણ જોતા હોય। અને મિત્રો કોમેન્ટમાં કહેજો કે તમે કોને સપોર્ટ કરો છો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો।